સરપંચ પેલા ભુરોજીએ તો 2 વર્ષમાં કશું નહીં કરી પણ 3 વર્ષમાં તો આપણે આખા ગામનો નકશો બદલી દેવાનો છે. હા ભાઈ આ બધું કર. સરપંચ તમે મરી ગયો ને તોય કોક યાદ કરવું પડે એવા કામ કરશું પાહા. હા ભાઈ આ બધું કરશે શાંતિ રાખો તમે. સરપંચ કાગળિયામાં તો સહી તો કર દો. લા ભાઈ આ દાંતણ તો કાઢવા દે હવારમાં પથારી ફેર વગર ધ્યાન આહીન. પેલા સહી તો કર દો. ભાઈ મારી પાસે નહીં બોલ પેન કે નહીં સહી સિક્કા કે મારી પાસે કઈ વસ્તુ જ નહીં તો અત્યારમાં ઢોળ્યો આવ્યો. નો અંત સરપંચ જાવે અત્યારમાં તો સહી તો કર દો. નહીં થાય સાહેબ ઉપર. સારું તો આવજો. હા બોલો દલુજી. સરપંચ હું હમણાં જ બન્યો હું. પેલા તમને ખબર હું ઉપસરપંચ હતો. સરપંચ તમને ખબર મારે કામ છે સરપંચ. હું પેલા ઉપસરપંચ હતો અને હવે સરપંચ બન્યો. મારે હે ને 12 મહિનામાં આખા ગામનો નકશો બદલવાનો યાર. હા મને બધી વાતની ખબર છે પણ તમે થોડીક ધ્યાન રાખો બધું સારું આના થાય. હા એ વાતની મને ખબર છે. મારે ભેહું ગોતો જ આવી હેડો. અરે યાર હું સરપંચ છું ખાડું વાળો માણસ નથી. તો ભેંસું ગોતાબા તો આવી પડે ને. સરપંચજી આગળના બેંકમાં ખાતું ખોલો ના. હા શું હતું? ઓય સરપંચ મારા છોકરાનું એપ્લિકેશન કરાવવા જાવ ને જલ્દી. મારી હારે હેડો ભેહું ગોતો જ આવી. હા એ! એ બધું. મારા ઘરે આવશે. તમે સમજી રાખો. પેલા હું આવ્યો તો. સરપંચ મારે કાગળિયામાં સહી કરાવવા જાવ છે. હવારમાં જ આવ્યો તો. અરે એ, તું કઈ શાંત રાખ, અમે ચાર ના આયા હમ. આપું હે. પણ હું હવારમાં જ આવ્યો તો. હવારમાં જ ઉઠી. સામેવાળા બેસના કાઢી તો કોઈ બોલી આટલું ના જ પેલા મારી કરે. પાણી તો પીવા દો મને પણ પાણી નથી હોય. આ જુઓ તમે આ જુઓ મારી. હા પણ શું છે? અરે યાર હા અમારા ભેહું ગોતાવા આયા બાબુજી. ઈ પેસો ગોતો તો ના જવાનું હોય ને. અને આ બેગમાં કઈ નામ ચડાવવું છે મારે જવાય નહીં. ના જવાય ને. અને આ ઉપરથી મારે કે આધાર કાર્ડમાં નામ ચડાવવું છે જવાય મારે સરપંચ. ઈ ના જવાય. અને આ બાબુલાલ મારે કે હવારમાં હજી તો મેં દાદણી ના કાઢી અને મારું દાદણ બગાડી જતા રહ્યા અને મારું બધું આખા હવારમાં પથારી ફેરી નાખી કાગળી સહી કરાવી સરપંચ ને જવાય. ના જવાય ને. તો આ બધું કામ તો થોડું તમારે આવતું હોય. અરે યાર તો હવારમાં મારી પથારી ફેરી હોય કરવું શું મારે. હા પણ આ કામ માટે તો મેં રાજીનામું આલી લીધું. તો કરે કોણ પણ જો તમારી વાત સાચી. મેં હાથે કરીને બેડું માથે લીધી બધી તમારી વાત સાચી હોત. હા તારે ઈ બડુજી તારે હારી તો કામ હતું આના કારણે તો મેં રાજીનામું મેળવ્યું. હા હો. એટલે આ બધું હવે તમારે જ રહેવું પડશે સરપંચ. ના મારે તો હવે રાજીનામું આપો. હા પણ હું શું કહું કે આ બધાને હું કહી દઉં કે તમારે ભાઈ બધાને પોતપોતાના પણને કહેવું પડે પણ તમારે ઈ કામ બધાને આમને કરવાના આવતા નહીં. ઈ બધું તમારે કરી લેવું પણ છે. સરપંચ આપણો મારી વાત. જો ગામ લગતા કામ હોય તો હું કરો પણ યાર આમ ભેંસું લેવા તો ના જવાય ને. એ તો વાત સાચી છે પણ હવે તમારે પોતપોતાના કામ કરી લેવો. આથી આપણે આ સરપંચને હેરાન કરવા નહીં. આ ગામને લગતું કોઈ પણ કામ હોય તો કેવું બાકી બીજું કામ કેવું નહીં. તો આ બધી વાતમાં તમે રાજી છો? રાજી છે. બસ તો રાજી હોય તો હવે કોઈ આમની જોડે એવું આલતું ફાલતું કામ લઈને જવું નહીં. બરોબર? તો આવી ઈ વાતની આપણે ખમાન મજા. જો અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.